ફન રંગનું છે, ફન રંગનું છે, સમાચાર મસ્તી રંગી. દોસ્તો નમસ્કાર, હું મેહુલ વ્યાસ ફનરંગ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તમે જોઈ શકો છો કે મેં મારી જે બાજુની વિન્ડો છે એની અંદર નિશિકાંત દુબેનું અત્યારે તમે ઇમેજ દેખાય છે, વિડીયો મેં મૂકી રાખ્યો છે. કારણ કે વાતની શરૂઆત જ નિશિકાંત દુબેથી કરવા જેવી છે, કારણ કે તથ્યો વગર ગમે તેમ રીતે જોરથી જુઠ્ઠું બોલવા માટે પ્રખ્યાત વ્યક્તિ છે. એ ગઈકાલે પણ એક જુઠ્ઠું બોલ્યો, જેને લોકો ઉઘાડું પાડી નાખ્યું, એટલે કોંગ્રેસ. એ શું જુઠ્ઠું બોલ્યો એ પહેલા એના મોઢેથી સાંભળો, એને પોસ્ટ પણ કરી છે, પહેલા એને સાંભળો. क्या मेरा बेटा होना किसी के लिए गुनाह हो गया? कल इन्होंने जिस धरना प्रदर्शन किया उसके कारण यदि मेरा बेटा परीक्षा में लेट पहुंचा तो उसके लिए पूरा एक्सप्लेनेशन चल रहा है। क्या नेता का बेटा जो है बेटा नहीं है? क्या वो विद्यार्थी नहीं है? क्या वो परीक्षार्थी नहीं है? इस तरह की घटिया हरकत जो है कांग्रेस कर सकती है, और कांग्रेस किस मुंह से ये सारी बातें कर रही है? आज जो दिन है, आज 22 जुलाई 1975 38वां संविधान संशोधन हुआ, उसमें अखबार वाले जो है अखबार में क्या छापेंगे ये राहुल गांधी तय करेंगे, ये इंदिरा गांधी का परिवार तय करेगा। ये लगता है कि गांधी परिवार देशद्रोहियों के साथ मिला हुआ है। और कल जंतर मंतर पर जो हुआ, जिस तरह से तलवारबाजी करके, आपको बताऊं कि डीसीपी जो यहाँ का है, डीसीपी वो घायल है, उसका पैर એટલે આ બધી વાર્તા એને ખાસી બધી કરી, પણ મહત્વની વાત જે છે જેના પર આ વિડીયો તમને બતાવ્યો કે આ બેનું કેવું એવું છે કે ભાઈ રાહુલ ગાંધીએ જે નરેન્દ્ર દામોદરદાસ મોદીના ઘર પીએમ આવાસ જે છે સેવા તીર્થ નામ આપ્યું છે, એની બહાર રાહુલ ગાંધી અને બધા વિપક્ષી નેતાઓએ ત્યાં ધરણા કર્યા 3:30 વાગે સાંજે. એના કારણે એમના છોકરાઓ, કારણ કે મોટો તો વિદેશ ભણી ગયો છે, મોટા ભાગના છોકરાઓ વિદેશ જ ભણે છે. અહીંયા ભારતમાં તો કદાચ નાનો છોકરો છે એટલે એને હજી નહીં મેળ પડ્યો હોય, રાખ્યો હશે પોતાની પાસે. એને એક્ઝામ હતી 3 વાગ્યાની હશે, તો અને 3:30, એટલે કદાચ 3:30 ની જ એક્ઝામ હોય તો જ ત્યાંથી એ ચાલુ થયો ને પછી 4 વાગે પહોંચ્યો ને લેટ પહોંચ્યો. એવું નિશિકાંત દુબે જાહેરાત, એટલે કોંગ્રેસ વાળા શોધી લાયા કે છોકરો જે નાનો છે કયા કોલેજમાં કયો કોર્સ કરી રહ્યો છે, અને એમણે એવું કીધું કે આ જે તમે પેપરની વાત કરી રહ્યા છો એ સવારે 11 થી 2 નું પેપર, અને હવે મોટા ભાગની પરીક્ષાઓના સમય એવા જ હોય, 11 થી 2 હોય, તો પછી 2 થી 5 હોય, સાંજે 4 થી લઈને 7 તે વખતે 3:30 વાગે જો ધરણા શરૂ થયા, અને તોય આ ભાઈ પોતે કહી રહ્યા છે કે ભાઈ આ બધું મારા છોકરાને બહુ ભોગવવું. એટલે આમ તો એવું કહેવાય કે એના છોકરાની એક્ઝામ 11 વાગે હતી, આ ભાઈ થોડાક લેટ હશે, ઘડિયાળમાં કંઈક આગળ પાછળ થઈ ગઈ હશે, થયું હશે. બહુ તેજસ્વી સાંસદ છે મોદી સરકારના, એટલે એ તો આમ તો જોરથી જુઠ્ઠું બોલે છે. સંસદમાં એ બધું ઘણું બધું એમના પરાક્રમો છે, પણ હવે તમે જોયા ના હોય તો શોધી કાઢજો, તમને બહુ મજા આવશે. જો તમને સહેજ પણ દેશ વિશેની ખબર હોય અને આ નિશિકાંત દુબે ની જાણકારી રાખશો તો હસી જતા મજા આવશે. પણ હવે અત્યારે વાત ચાલી રહી છે ને કે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, તો એમની જૂની ક્લિપ વાયરલ થઈ ગઈ છે. એમાં એ કહી રહ્યા છે, भारत के राष्ट्रपति जी की पोती, क्या उनकी फी स्ट्रक्चर और आपकी घर में काम करने वाले काम वाले बाई की बेटी की फी स्ट्रक्चर एक होना चाहिए क्या? એટલે એમનું કેવું એવું છે કે અમીર વર્ગ હોય એના છોકરો અને એના ઘરે કામ કરનારા બધા માટે શિક્ષણ વ્યવસ્થા સરખી હોવી જોઈએ. એટલે એન્કર જે રાહુલ છે એ તો માથું એને એનો ખાસો પગાર મળે. પણ હવે આ લોકો જે સનાતન ધર્મ અને રામ ને બધું કહે છે, તો ભાઈ જો આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા જે છે વર્ગ વિગ્રહ વાળી, એ તો અંગ્રેજોના આવ્યા પછી છે. અંગ્રેજી શાસનમાં જે અંગ્રેજોના છોકરાઓ હતા એમના માટે અલગ સ્કૂલ બનતી હતી. ભારતીયોમાં જે અંગ્રેજોના નજીકના હતા એ લોકો માટેની અલગ સ્કૂલ બનતી હતી. જે સાવ સામાન્ય છે, જે પાછા એમાં નીચી જાતિના બધાના એના ધારાધોરણ પ્રમાણે સ્કૂલોના વિગ્રહ હતા. પણ જો આ લોકોને સંસ્કૃતિ ને સનાતન ધર્મ ખબર હોય તો એ લોકો આ સવાલ પોતાની જાતને પૂછવો જોઈએ કે જો આ વસ્તુ આપણા સનાતનમાં કે આપણા શાસ્ત્રોમાં હોત, કૃષ્ણ અને સુદામા એક જ
આશ્રમમાં સાથે ભણતા હોત ખરા, ત્યાં કૃષ્ણ અને ત્યાં સુધા, અને છતાંય આ લોકો દાખલામાં આપે છે કે ભાઈ કૃષ્ણ સુદામાની ઉચ્ચ કોટીની દોસ્તી, એમને ગુરુકુળમાં સાથે એમના ગુરુએ કીધું કે જાઓ લાકડા તોડી લાવો, અને ઝાડ પર બંને રહ્યા, અને પેલા તાંદુળ ના આપ્યા, અને પછી ભગવાને આ કર્યું. તો ભાઈ આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા જો તમે, નહેરુ ને બધા બોગસ હતા, એ લોકોએ અંગ્રેજી પ્રકારે જ માનસિકતાથી આ દેશની અંદર શિક્ષણ વ્યવસ્થા કરી, એ લોકો ખોટા હતા. તો તમે 12 વર્ષની અંદર એવી શિક્ષણ વ્યવસ્થા કેમ ન કરી કે કોઈ ગરીબ ઘરનો પણ ટેલેન્ટેડ કે હોશિયાર છોકરો હોય એને અને અંબાણીના છોકરાને બંનેને સરખા માધ્યમ પર સરખી ટ્રેનિંગ આપવામાં આવે. પણ આ તો આમના મૂળ આજે સંઘવાળા છે એમના વિચાર અંગ્રેજી, કારણ કે અંગ્રેજોએ જે લોકોને 1925માં એમની સ્થાપના કરવામાં બળ આપ્યું હતું. એટલે આ આખી એક ઘટના છે જેના કારણે આ લોકો વૈચારિક લેવલ પર આ લોકો કયા સ્તરે છે આપણે સમજી શકીએ છીએ. પણ છોડો, આની અંદર તો ઘણું બધું છે. દિલ્હીના જંતર મંતરમાં હજી ચાલુ છે ધરણા, ત્યાં લોકો ભેગા થઈ રહ્યા છે. બીજી બાજુ સરકારે, અમિત શાહે ઓર્ડર કર્યા છે કે 2000 CRPF ના જવાનો પશ્ચિમ બંગાળથી ત્યાં દિલ્હી આવી ગયા, અમે બધા એરલિફ્ટ કરીને બોલાયા છે. લદ્દાખથી અથવા તિબેટના બોર્ડર પર જે રક્ષણ કરે છે એવા આર્મીના જવાનો, બધું ખાસો કાફલો જંતર મંતરને દિલ્હીમાં ભેગો કરવામાં આવી રહ્યો છે. અને બીજી તરફ આ જે યુવાનો પર જે રીતે અત્યાચાર, લાઠીચાર્જ દિલ્હી પોલીસે કર્યા, એના કારણે પછી હવે ત્યાં એ લોકો પણ બધા દેશમાંથી અલગ અલગ જગ્યાએથી ભેગા થઈ રહ્યા છે, અને એ ભેગા થઈને બધા એ પણ પોતાની તૈયારી કરી રહ્યા છે. અને તમે કદાચ આ વિડીયો આજે સવારે તમે જોઈ રહ્યા છો એ પહેલા કદાચ કંઈક એવી ગંભીર ઘટનાઓ પણ બને, કારણ કે આર્મી આવે ને પછી નિર્દોષ પેલા બાળકો છે એની અંદર થોડાક ગુંડાઓ, જે રીતે પરમ દિવસે પોલીસના વેશમાં બધા ગુંડાઓ ઘૂસ્યા હતા, અહીંયા બને કે વિદ્યાર્થીઓના વેશમાં થોડા ગુંડાઓને ઘુસાડવામાં આવે, એ વિદ્યાર્થીઓ થોડા પથ્થર મારે, કંઈક એવું પટક ચાલુ કરે કે જેના કારણે પછી આ લોકોને માનું મળી જાય અને 2, 5, 10, 50 ને ઠોકી પાડે. કંઈ પણ શક્ય છે, તમે આ વિડીયો જોતા હશો ત્યારે. પણ ધારો કે ન થાય, હું ભગવાનને પ્રાર્થના કરું કે એવું ન થાય. આ દેશની અંદર શાંતિ જળવાવી જોઈએ, લોકતંત્ર છે, વાત સંવાદ થવો જોઈએ, જેની પણ સત્તા અને જેની પાસે સત્તા છે એને જવાબદારી રાખવી જ પડે ને જવાબ આપવો પડે. એ ભાગી જાય એ ના જ. પણ આ દેશની અંદર બીજી પણ બહુ મજાની ઘટનાઓ થઈ રહી છે, એટલે એ પણ વાત કરું કે ચોરીના અંદર તો છે ને આપણા દેશમાં અલગ અલગ પ્રકારની ચોરીઓ જોવા મળે છે. પણ આ એક તેલંગાણાનો વિડીયો આવ્યો. તેલંગાણાની અંદર એક ભાઈ કદાચ થોડું ઘણું કમાઈ ગયો છે, 2 ક્વાર્ટર જેટલું. ક્વાર્ટર મારી પછી એને તો શું થયું તો કે ચોરીએ તો શું ચોરીએ તો કે જે ત્યાંના બીજી રીતે ગુજરાતની એસટી બસ છે ત્યાંની સ્ટેટ કોર્પોરેશનની જે બસ છે ને એ ચોરી, અને 18 કિલોમીટર સુધી ભાગાવી પોલીસ. પછી પકડાવ અને બધું એ થયું, પણ કેવો જોરદાર ભાગે છે જો આ પોલીસ ભૂકાવું લઈ ગયો. પોલીસ 18 કિલોમીટર ની પાછળ દોડ કરી પછી કદાચ પકડાયો. એનો વિડીયો નથી આવ્યો, પણ આ બહુ જોરદાર વાત છે કે હવે બસ ચોરા છે, કાલે ઉઠીને કોઈ દેશમાં જાણવા મળે કારણ કે ન્યૂ ઇન્ડિયા છે, કોઈ ટ્રેન ચોરીને ભાગી ગયું, કોઈ પ્લેન ચોરીને ભાગી ગયું. આ દેશની અંદર આવી કોઈ પણ મોટી વિભૂતિઓ પેદા થઈ જશે અત્યાર સુધીમાં, જે થઈ શકે છે. કારણ કે હવે રીલ બનાવવામાં લોકો બહુ મજા આવે છે, જાત જાતની લોકો રીલ બનાવે છે, કંઈ પણ કરતા હોય છે વાયરલ થવા માટે. આવો જે શખ્સ છે એને કેવી રીતે પોતાના અઘન ગોળાથી રમી નાખ્યો એને. જો આ એને કર્યું, એનાથી કોઈ પદ્મ વિભૂષણ કે એવું કોઈ પુરસ્કાર આપવાનો મને 50-100 લોકો જોવે એટલે. આ બધા કાવડ યાત્રાઓ જરા ભણનારા નહીં, અમને ભણીને એજ્યુકેશન મેળવીને પોતાના માટે જે જંતર મંતરમાં તમે વિડીયો જોજો, ઘણા બધા છોકરાઓ બહુ સારા ભણેલા સમજદાર છોકરાઓ છે, એ આવી રીલ ના બનાવે.
અને એટલા માટે આપણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોઈએ છે. હવે જોઈએ, સરકાર તો હજી તો કદાચ ગુફામાં બેઠા છે, કશું બોલી નથી રહ્યા. હવે બોલે તો ઠીક છે, નહીં બોલે તો આપણને તો શું હવે, આપણે તો ભારત માતા કી જય એટલું જ કરવાનું. એટલે તમે પણ જય શ્રી રામ કરજો, જય સિયારામ, જે કંઈ કરવું એ કરજો. જો આ વિડીયો ગમ્યો હોય તો જય શ્રી રામ કરીને લાઈક કરી નાખજો, જય શ્રી રામ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને જય શ્રી રામ કરીને બીજાને શેર કરી દેજો. કાવડ યાત્રા આવવાની છે. મળીએ પછી. ભારત માતા કી જય. દિવસ મોજ કરી ફન રંગનું છે